Hello friends, welcome all in the JEE Mains Conic section part 1. કોનિક સેક્શન એટલે કે સાંકવ તમારા 11 સાયન્સનું અને ઓવરઓલ JEEનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય બિકોઝ કોનિક સેક્શનની અંદર ટોટલ 4 પાર્ટ આવે: સર્કલ, પેરાબોલા, ઇલિપ્સ અને હાઇપરબોલા, વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય. અને JEEની અંદર 4 સેક્શનમાંથી કમ્પલસરી એક ક્વેશ્ચન તો પૂછાય. નોર્મલી પરવલય અને વર્તુળ આ 2 ચેપ્ટર એવા છે કે જેમાંથી કન્ફર્મ ક્વેશ્ચન આવે જ. ઉપવલય અને અતિવલયમાંથી ડિપેન્ડ્સ કરે, જો પૂછવું હોય તો બંનેમાંથી એક પૂછે, અથવા તો કોઈ પણ એકમાંથી પૂછે, અથવા તો બંનેને ક્લબ કરીને પૂછે. બરાબર. અને એ સિવાય પણ તમને સાંકવનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ એઝ અ પાર્ટ ઓફ કોમ્બિનેશન પૂછાશે. જેમ કે રેખા ચેપ્ટરની સાથે કોમ્બિનેશનમાં આવે. સૌથી વધારે એનો ઉપયોગ 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 જ્યારે તમે વિકલિતના ઉપયોગો ભણશો એમાં યુઝ થશે. અને ત્યારબાદ 12મા ધોરણનું જ અગેઇન ચેપ્ટર નંબર 8 જે છે સંકલનનો એક ઉપયોગ, એમાં પણ તમને સાંકવનો ઉપયોગ થશે. રાઈટ. પણ મેઇનલી સાંકવોને સોલ્વ કરવા માટે તમારી પાસે 2 બેઝિક કન્ડિશન છે. એક તો અત્યારે જે આપણે ભણીશું તે, અને બીજું વિકલિતના ઉપયોગોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે એને સોલ્વ કરી શકો. બીજું મહત્ત્વનું એ છે આ ચેપ્ટર માટે મિત્રો કે તમારી ટેક્સ્ટબુકમાં જે તમે કન્ટેન્ટ ભણીને આવ્યા ને એ બહુ જ ઓછો છે. અને JEEના કન્ટેન્ટની હું વાત કરું તો એ ઘણો બધો છે. એટલે આ ચેપ્ટર કદાચ લેન્ધીએસ્ટ ચેપ્ટર કહેવાય, બિકોઝ પહેલું તો 4 સેક્શનના 4 અલગ ચેપ્ટર થઈ ગયા અને તમારી ટેક્સ્ટબુકની અંદર એને એક ક્લબ કરીને આપી દીધું છે એક જ ચેપ્ટરમાં. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમે જોવા જાઓ ને તો તમારા માટે આ ચેપ્ટર ઘણું લેન્ધી પડે. રાઈટ. બટ અગત્યનો પોઈન્ટ એ જ છે કે જેટલા પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીએ ને એનું રેગ્યુલર બેઝિસ પર પ્રેક્ટિસ અને રિવિઝન તમારે કરતા રહેવું પડશે. રાઈટ. અને ત્યારબાદ જ આપણે ક્વેશ્ચન્સ પર ટાર્ગેટ કરીશું. એટલે એવું હોઈ શકે કે કદાચ 1 અને 2 શરૂઆતના 2 સેશન માત્ર ને માત્ર આપણા થિયરીમાં જ જાય. રાઈટ. અને દરેક કોનિક માટે તમારી પાસે સેપરેટ સેશન થશે. એટલે જેમ કે સર્કલના છે તો સર્કલના કદાચ આપણે 6-7 સેશન કરીએ, એવી રીતે ઉપવલય માટે, એવી રીતે પરવલય માટે, એવી રીતે અતિવલય માટે. રાઈટ. તો દરેક કોનિક્સ માટેના સેપરેટ સેશન્સની આપણે વાત કરીશું. તો પહેલાં આપણે સિરીઝ ઓફ સેશન્સ આપણે શરૂ કરીએ સર્કલની, વર્તુળ માટેની. ઓકે. તો ચેક કરીએ શું છે જરા મિત્રો, ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલું તો આપણને દરેકને પ્રમાણિત સ્વરૂપ ખબર છે. બરાબર. બેઝિક જે આપણે ઓલરેડી ટેક્સ્ટબુકમાં સ્ટડી કરીને આવ્યા છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રમાણિત સ્વરૂપ શું હોય તો કે ભાઈ ધારો કે R ત્રિજ્યા અને HK કેન્દ્રવાળું વર્તુળ હોય. બરાબર. અને એ વર્તુળ પર કશે અહીંયા બિંદુ P(xy) હોય અને આ વર્તુળનું કેન્દ્ર C છે ને એની ત્રિજ્યા R છે. તો આપણને ખબર જ છે કે PC બરાબર R, તો PC² બરાબર R². અને તમે અંતરસૂત્ર વાપરી દો તો x - h² વત્તા y - k² બરાબર R². જ્યાં HK કેન્દ્ર અને R ત્રિજ્યા છે. એ જ વસ્તુને તમે વિસ્તરણ કરી દો, એટલે કે એ જ ઇક્વેશન જે છે આ ઇક્વેશનનું તમે એક્સપાન્શન કરી દો. એટલે એક્સપાન્શન કરવાથી તમને મળશે x² + y² - 2hx - 2fy + h² + k² બરાબર R². હવે આમાં તમે h અને fને -g - fથી રિપ્લેસ કરો. બરાબર. એટલે HKને તમારે રિપ્લેસ કરવું પડે -g - fથી. તો તમને વ્યાપક સ્વરૂપ મળશે x² + y² + 2gx + 2fy + c = 0. તો હવે કેન્દ્ર થઈ જશે તમારું -g - f અને ત્રિજ્યા થઈ જશે g² + f² - c. તો સૌથી અગત્યનું મિત્રો આમાં એ છે કે આવા પ્રકારનું કોઈ પણ સમીકરણ, એટલે કે ક્વાડ્રેટિક ફંક્શન. ક્વાડ્રેટિક કેમ તો કે ક્વાડ્રેટિક એટલે કે કોઈ પણ એક ચલની ઘાત 2 છે, એટલે કે વર્ગ હોય. જ્યારે અહીંયા x² અને y² છે, એનો મિનિંગ કે 2 ચલમાં દ્વિઘાત છે. બરાબર. એટલે 2 ચલમાં દ્વિઘાત હોય એટલે એને ક્વાડ્રેટિક કહેવાય. તો એવા તો અસંખ્ય ક્વાડ્રેટિક ઇક્વેશન્સ મળશે, પણ એ દરેક ઇક્વેશન વર્તુળ જ દર્શાવશે એવું તમે શ્યોર નહીં કહી શકશો. તો એને થવા માટેની શરત તો કે કમ્પલસરી g² + f² - c > 0 જ થવું જોઈએ, તો જ એ આપણને વર્તુળ આપશે. ઓકે. તો આ પોઈન્ટ એકદમ વ્યવસ્થિત ધ્યાનથી સમજજો
કે કોઈ પણ બાય ક્વોડ્રેટિક એટલે કે x² + y² + 2gx + 2fy + c બરાબર 0 પ્રકારનું સ્વરૂપ ક્યારે વર્તુળ દર્શાવશે? જ્યારે g² + f² - cનો જવાબ ગ્રેટર દેન 0 હોય. =0 પણ નહીં ચાલશે. ઓકે. ત્યારબાદ વ્યાસાંત બિંદુ સ્વરૂપમાં વર્તુળનું સમીકરણ એટલે કે વર્તુળના વ્યાસને દર્શાવતા બે બિંદુઓ આપી દીધા હોય, બરાબર. એટલે ધારો કે અહીંયા સેન્ટર તો છે જ, અહીંયા બે બિંદુ a(x1, y1) અને b(x2, y2) કહી દઈએ તો વ્યાસાંત બિંદુ સ્વરૂપમાં વર્તુળનું સમીકરણ જે છે x - x1 x - x2 + y - y1 y - y2 = 0. ઓકે. ચાલો, ત્યારબાદ આ સૌથી અગત્યનો પોઈન્ટ છે ભાઈ તમારા માટે કે પ્રચલ સમીકરણ. પ્રચલ સમીકરણ એટલે કહેવાય પેરામેટ્રિક ઇક્વેશન. હવે પેરામેટ્રિક ઇક્વેશન શું છે? તો કે પેરામેટ્રિક ઇક્વેશન એટલે એવું એક ઇક્વેશન કે જેની પર તમારા વક્ર પર આવેલા તમામ બિંદુઓ આધાર રાખતા હોય. જેમ કે હું એમ કહું કે કોઈ એક વર્તુળ પરનું બિંદુ, ધારો કે કોઈક વર્તુળનું કેન્દ્ર 0 0 છે, બરાબર, અને ત્રિજ્યા r છે. તો 0 0 કેન્દ્ર અને r ત્રિજ્યા ધરાવતા વર્તુળ પરનું બિંદુ અહીંયા કોઈક હોય, બરાબર. તો હવે તમે આ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણે જેમ જેમ તમે રોટેટ કરતા જાઓ તેમ તેમ તમને અલગ અલગ બિંદુઓ મળશે, રાઈટ. એટલે જેમ જેમ આ થીટા ચેન્જ થતો થાય, તમે ચેક કરો, જ્યારે મેં બીજી રેખા બતાવી તો થીટા બદલાયો, અહીંયા કોઈક બીજો રેખા થીટા હશે, અહીંયા થીટા અલગ હશે, અહીંયા થીટા અલગ હશે. પણ જેમ જેમ એ થીટા ચેન્જ થતો જશે તેમ તેમ તમને વર્તુળ પરના અસંખ્ય બિંદુઓ મળતા જશે. તો એ દરેક બિંદુઓ કોની પર આધાર રાખે છે? થીટા પર. તો થીટા એક પેરામીટર થયો કે જેની પર તમારા બિંદુઓ આધારિત છે, રાઈટ. અને જો તમે વ્યાપક રીતે બિંદુઓને એક્સ વાયના સંદર્ભમાં કહી દો તો એક્સ અને વાય પોતે ચલ જ છે. એ ચલ અગેઇન કોઈક બીજા પેરામીટર એટલે કે થીટા પર આધાર રાખે છે. તો એક્સ અને વાયનું તમારું થીટાના સ્વરૂપમાં સમીકરણ જે મળશે એને તમે પ્રચલ સમીકરણ કહેશો. અને જો એ વર્તુળ x² + y² બરાબર r² હોય તો પ્રચલ થઈ જશે x બરાબર r cos θ અને y બરાબર r sin θ. તમને ધ્યાન હશે જ કે આ જે બિંદુઓ છે એ તમારા ત્રિકોણ માટેના એટલે કે ટ્રિગોનોમેટ્રીમાં આપણે ભણી ગયા કે જેને તમે વર્તુળના ત્રિબિંદુઓ કહો છો. એટલે કે બહુ સિમ્પલ લોજિક છે ભાઈ કે માની લો કે તમારી પાસે 0 0 કેન્દ્ર અને આ ત્રિજ્યાવાળા વર્તુળ પર હું એમ કહું કે અહીંયા કોઈ એક બિંદુ શોધો તો કન્ફર્મ છે કે મને ખબર જ છે કે આ જે બિંદુ હશે તે 0y જ હશે. કેમ? રીઝન કે અહીંયા જે ખૂણો બને છે 90 ડિગ્રી બને છે. તો તમે x બરાબર r cos θ અને y બરાબર r sin θમાં એટલે અહીંયા ધારો કે ત્રિજ્યા r હોય માની લો તો r જેટલું, બરાબર. તો તમે કમ્પલસરી θ = 90 ડિગ્રી મૂકો તો r cos 90 0 અને y બરાબર r sin 90 એટલે r મળી જશે, રાઈટ. સો એ જ રીતે જો તમને વર્તુળ x - h² + y - k² બરાબર r² સ્વરૂપનું મળે છે તો પ્રચલ સમીકરણ થઈ જશે x બરાબર h + r cos θ અને y બરાબર k + r sin θ, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ વક્રના સમીકરણ માટે એટલે કે સાંકવના કેસમાં જો તમારે વ્યાપક રીતે કોઈક બિંદુ શોધવું છે તો વક્ર પરના બિંદુ તરીકે તમે હંમેશા પ્રચલનો યુઝ કરશો. આ જે મેં પોઈન્ટ કીધો ભાઈ એ દરેક વક્ર માટે સાચો, પછી એ પરવલય હોય, ઉપવલય હોય કે અતિવલય હોય. આપણે ચારે વક્રો માટે કોઈકને કોઈક પ્રચલ શોધીશું અને જ્યારે પણ તમારે વ્યાપક રીતે કોઈક પોઈન્ટ શોધવાનું આવશે તો એ કમ્પલસરી કોના સ્વરૂપમાં હશે? પ્રચલના જ સ્વરૂપમાં હશે. ત્યારબાદ અક્ષો પરના અંતઃખંડ એટલે કે વર્તુળ x² + y² + 2gx + 2fy + c = 0 વડે x અક્ષ અને y અક્ષ પર કપાતા અંતઃખંડ અનુક્રમે 2 ટાઈમ્સ √g² - c અને 2 ટાઈમ્સ √f² - c. એટલે કે તમારી પાસે ધારો કે x અક્ષ અને y અક્ષ આપેલા હોય, બરાબર, અને માની લો કે વર્તુળ કંઈક આ રીતે તમને મળે છે તો આ જે અંતઃખંડ થયો, બરાબર, એ અંતઃખંડની લંબાઈ કેટલી થશે? દેટ ઇઝ 2 ટાઈમ્સ √g² - c, બરાબર. બહુ સિમ્પલ ને એકદમ ઇઝી કન્ડિશન છે. કેવી રીતે? તો કે જો તમને એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ જોતું હોય તો આ સમીકરણમાં y બરાબર 0 મૂકી દો એટલે તમને મળી જશે x² + 2gx + c = 0 અને આના જે બે બીજ મળશે, બરાબર, -b ± √b² - 4ac ના અકોર્ડિંગ, બરાબર, એ બે વચ્ચેનું અંતર તમે શોધી લો તો એ કેટલું મળશે તમને? 2 ટાઈમ્સ √g² - c. અને એ જ રીતે તમારે y અક્ષ માટે જોતું હોય તો x બરાબર 0, રાઈટ. તો આ થઈ ગયા
અંતઃખંડો. આને બીજી રીતે એવું પણ કહી શકાય કે એક્સ અક્ષ અને વાય અક્ષ પર કપાતા જીવા એટલે કે અક્ષો પર કપાતી જીવાની લંબાઈ, આવું પણ કહી શકાય. ઓકે, ચાલો. ત્યારબાદ બિંદુનું સ્થાન. આ પણ અગત્યનો મુદ્દો છે, ઘણી બધી જગ્યાએ આપણને કામ લાગશે. બિંદુનું સ્થાન એટલે એનો મિનિંગ શું કે કોઈ એક બિંદુ એ વર્તુળની અંદર છે, વર્તુળની બહાર છે કે વર્તુળ પર છે એ ચેક કરવું છે. તો કોઈ એક સ્ટાન્ડર્ડ વર્તુળ લઈ લઈએ આપણે અને બિંદુ એક લઈ લઈએ x1 y1. તો બિંદુનું વર્તુળમાં સમાધાન કરાવવાથી તમને જે સંખ્યા મળશે, જે કિંમત મળશે એને તમે S1 કહો છો. જો એ S1 ઇક્વલ્સ ટુ 0 હશે તો બિંદુ વર્તુળ પર હશે. જો S1 લેસ દેન 0 હશે તો બિંદુ વર્તુળની અંદર હશે. અને જો S1 ગ્રેટર દેન 0 હશે તો બિંદુ વર્તુળની બહાર હશે. બરાબર છે? આ વ્યાપક રીતે તમે શોધી લીધું. પણ જો વર્તુળનું કેન્દ્ર C અને ત્રિજ્યા R તમને ખબર છે, રાઈટ, તો બિંદુ x1 y1નું વર્તુળથી મહત્તમ અંતર અને ન્યૂનતમ અંતર તમારે શોધવું છે. તો બહુ ધ્યાનથી સમજજો કે જો કોઈ બિંદુ વર્તુળની બહાર છે કે વર્તુળની અંદર છે કે વર્તુળ પર છે, બરાબર, જ્યારે એ બિંદુ વર્તુળ પર હશે, માની લો, ધારો કે અહીંયા હું બિંદુ એ લઈ લઉં, તો આપણને બધાને જ ખબર છે કે AC બરાબર જ R થશે. બરાબર, એટલે કે AC માઇનસ આરનો જે ડિફરન્સ છે તે કેવો થશે? 0 થશે. ઓકે, પણ અહીંયા જે વાત છે તે મહત્તમ અને ન્યૂનતમની વાત છે મિત્રો. તો મહત્તમ અંતર ક્યારે થશે? જ્યારે AC પ્લસ R. બરાબર, હવે AC અંતર તમે જોઈ શકો છો અને R એટલે આ અંતર તમે કાઉન્ટ કરો, ત્રિજ્યા જેટલું. બરાબર, તો AC પ્લસ R હશે તો તમે કહેશો કે બિંદુ વર્તુળથી મહત્તમ અંતરે છે. અને ન્યૂનતમ અંતર શોધવા માટે AC માઇનસ R કરવું પડશે. બરાબર, આનો ઉપયોગ મેક્સિમમ ક્યાં થશે? તો કે જ્યારે હું ક્વેશ્ચન્સ કરાવીશ ત્યારે હું તમને આ કન્ડિશન યાદ કરાવીશ. ઓકે, તો આ ધ્યાનથી સમજો. બરાબર, તમારે માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું છે કે આ બે પોઈન્ટને તમારે ધ્યાનમાં રાખવાના કે મહત્તમ અંતર શું છે અને ન્યૂનતમ અંતર શું છે. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે અલગ અલગ પ્રકારના વર્તુળના સમીકરણ. મિત્રો બહુ ધ્યાનથી સમજો. આ સમીકરણનો ડાયરેક્ટલી તમે યુઝ કરો તો વેલ એન્ડ ગુડ, અથવા સ્ટાન્ડર્ડ ઇક્વેશન પરથી તમારી પાસે જવાબ તો તમને મળી જ જશે. પણ કેટલીક કન્ડિશન છે એવી જે તમારે કમ્પલસરી ધ્યાનમાં રાખવી પડશે. તો જોજો શું છે. પહેલું તો કીધું છે કે એક્સ અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ. ભાઈ હવે એક્સ અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ એટલે શું? તો કે જ્યારે કોઈ વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે છે તો કેન્દ્ર જે છે એનો વાયયામ અને ત્રિજ્યા સમાન થશે. એટલે આ કન્ડિશન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે કોઈ વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો કેન્દ્રનો વાયયામ અને ત્રિજ્યા સમાન થશે. હા, સ્ટાન્ડર્ડ ઇક્વેશનનો જ યુઝ કરીશું આપણે, x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર r સ્ક્વેર. પણ હવે ચેન્જ શું આવશે માઇનોર? કે કેન્દ્રનો વાયયામ અને ત્રિજ્યા સમાન હોય તો એનો મિનિંગ કે આરને બદલે તમે કે મૂકશો. એટલે તમે જ્યારે વિસ્તરણ કરશો તો તમને એક ચોક્કસ પ્રકારનું સમીકરણ મળશે. ઓકે, સો સમજો શું છે. તો કે x માઇનસ h હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ k હોલ સ્ક્વેર બરાબર k સ્ક્વેર. હવે તમે અહીંયા 4 ફિગર જોઈ શકો છો કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. બરાબર, તો જે રીતની તમારી કન્ડિશન હોય એના અકોર્ડિંગ તમારું કેન્દ્ર બદલાતું જાય. હવે આ બહુ કોમન વસ્તુ છે કે જો પ્રથમ ચરણમાં વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું, એટલે તમને ધારો કે એવો સવાલ પૂછે કે આપેલ વર્તુળનું કેન્દ્ર આટલું હોય, બરાબર, અને વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો એનું સ્ટાન્ડર્ડ સમીકરણ એટલે કે એનું વ્યાપક સમીકરણ શોધો. હવે એ માત્ર એવું કહી દે કે એક્સ અક્ષને સ્પર્શે છે, એનો મિનિંગ કે તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે ભલે ત્રિજ્યા નથી, પણ જો એક્સ અક્ષને સ્પર્શે છે તો ત્રિજ્યા અને વાયયામ કેન્દ્રનો કેવો હશે? સમાન હશે. બરાબર, હવે ધારો કે એવું કહી દે કે વર્તુળની ત્રિજ્યા 2 એકમ છે અને વર્તુળના કેન્દ્રનો એક્સયામ 3 છે અને વર્તુળ એક્સ અક્ષને ત્રીજા ચરણમાં સ્પર્શે છે, તો પણ તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે જો વર્તુળ ત્રીજા ચરણમાં સ્પર્શે છે એનો મિનિંગ કે કેન્દ્રના બંને યામ ઋણ હશે. બરાબર, એટલે એક્સયામને તમે -3 કહી દો, વાયયામ તમે કેટલો લેશો? તો કે ત્રિજ્યા ઓલરેડી 2 આપી છે તો -2 એ તમારું કેન્દ્રનો વાયયામ થશે. બરાબર, તો આ જેમ જેમ કન્ડિશન બદલાતી જાય તેમ તેમ તમારે એ વસ્તુને સમજવું પડે. બરાબર, પણ કન્ડિશન શું યાદ રાખવાની રહી તમારે? કે તમારે જો એક્સ અક્ષને કેન્દ્ર વર્તુળ સ્પર્શે છે તો એનું કેન્દ્રનો વાયયામ અને ત્રિજ્યા સમાન થશે. તો હવે સમજી શકશો કે બીજી શરતમાં જો વર્તુળ વાયક્ષને સ્પર્શે, રાઈટ,
જો વર્તુળ y અક્ષને સ્પર્શે તો શું શરત હશે? તો કમ્પલસરી જો વર્તુળ y અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માન વર્તુળના કેન્દ્રનો એક્સિયમ થઈ જશે, રાઈટ? એટલે સમીકરણ ચેક કરો, x માઇનસ h નો વર્ગ વત્તા y માઇનસ k નો વર્ગ બરાબર h², રાઈટ? તો જ્યારે વર્તુળ બંને જ અક્ષોને સ્પર્શે છે તો શું? સમજો, તો જ્યારે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો કેન્દ્રનો એક્સયામ, કેન્દ્રનો વાયયામ અને ત્રિજ્યા ત્રણેય વસ્તુ સમાન, રાઈટ? કેન્દ્રનો એક્સયામ, કેન્દ્રનો વાયયામ અને ત્રિજ્યા ત્રણેય વસ્તુ સમાન થશે. એટલે સમીકરણ થઈ ગયું x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ a નો વર્ગ બરાબર a². ક્લિયર એવરીવન? રાઈટ? અને તમે જોઈ શકો છો ચરણના અકોર્ડિંગ મેં 4 અલગ અલગ તમને કન્ડિશન બતાવી દીધી છે કે પ્રથમ ચરણમાં હશે તો કેન્દ્રનો એક્સયામ અને વાયયામ એ હશે, બીજા ચરણમાં હશે તો માઇનસ એને એ, ત્રીજા ચરણમાં માઇનસ એ માઇનસ અને ચોથા ચરણમાં એ માઇનસ એ. હા, આ શરત ક્યારે? જ્યારે હું a ગ્રેટર દેન 0 લઈને ચાલું તો જ. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની પોઈન્ટની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે મિત્રો, ધ્યાનથી સમજો. રેખા અને વર્તુળ વચ્ચેનો સંબંધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો કોઈ પણ એક રેખા y બરાબર mx પ્લસ c અને વર્તુળ છે x² પ્લસ y² બરાબર r². જો મિત્રો, મેજોરિટી કેસમાં આવા પ્રકારના ક્વેશ્ચનમાં વર્તુળ જે હશે ને એ 0 0 કેન્દ્રવાળું જ હશે, કારણ કે HK કેન્દ્રવાળું એટલે કે વ્યાપક રીતનું તમે જો વાપરવા જાઓ વર્તુળ તો એના માટે કન્ડિશન ડિરાઈવ કરવી થોડી આપણા લેવલ પર અઘરી બની જાય, થોડું લેન્ધી બની જાય, રાઈટ? અને એટલો આપણી પાસે ટાઈમ હોતો નથી કે આપણે એ લેવલ પર જઈ શકીએ. એટલે તમે કોઈ પણ રેફરન્સ મટીરિયલ પણ યુઝ કરશો ને તો એમાં પણ વર્તુળ અને રેખા વચ્ચેનો જે રિલેશનનો ટોપિક છે ને એમાં વર્તુળ તરીકે મેઇનલી 0 0 કેન્દ્રવાળા વર્તુળની જ વાત કરીએ છીએ. હા, જ્યાં રિક્વાયરમેન્ટ છે, જે ટાઈપના ક્વેશ્ચન્સ ફ્રિકવન્ટલી પૂછાતા હોય તો એવા કેસમાં મેં h એટલે કે -g -f વાળા વર્તુળની પણ વાત કરી છે. બટ સમજી લઈએ શું કહેવા માગું છું તેમ. તમે જોઈ શકો છો કે પહેલી જે ફિગર છે નંબર 1, પહેલી ફિગરમાં રેખા અને વર્તુળ એકબીજાથી થોડા અંતર પર છે. બીજી ફિગરમાં રેખા વર્તુળને છેદે છે અને ત્રીજી ફિગરની અંદર રેખા એ વર્તુળને સ્પર્શે છે. એટલે હું પહેલા કેસમાં એવું કહી શકું કે છેદક રેખા છે, ત્રીજા કેસમાં હું કહી શકું કે સ્પર્શક છે, બરાબર? હવે જુઓ, જો પહેલો કેસ આપણે ચર્ચામાં લઈએ તો કેન્દ્ર એટલે કે 0 0 થી રેખાનું લંબ અંતર જે છે, બરાબર, એ ત્રિજ્યા કરતાં, કારણ કે આને જો હું ત્રિજ્યા કહી દઉં તો એ ત્રિજ્યા કરતાં ગ્રેટર હશે, બરાબર? હવે 0 0 થી રેખાનું લંબ અંતર એ જે હશે p બરાબર માનાંકમાં c/√m1 પ્લસ m કહેવાય. આપણને બધાને જ ખબર છે બિંદુથી રેખાનું લંબ અંતર શું થાય, ઓકે? તો c/√1 પ્લસ m². જો p ગ્રેટર દેન r તો રેખા વર્તુળની બહાર હોય, બરાબર? જો p લેસ દેન r તો રેખા વર્તુળને બે બિંદુ આગળ છેદે એટલે કે આને છેદક કહેવાશે. પણ જો તમને p બરાબર r મળે, તમે ચેક કરી શકો છો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે મિત્રો, કે જો p બરાબર r થઈ જાય તો રેખા વર્તુળનો સ્પર્શક બનશે. ભાઈ, JEE ના 90% દાખલા માત્ર ને માત્ર સ્પર્શક પર આધારિત જ હોય છે. દરેક વર્ષે સાંકવના જો 3 દાખલા પૂછાતા હોય તો એમાંથી 2 દાખલાની અંદર તમને કમ્પલસરી સાંકવમાં સ્પર્શકનો જ યુટિલાઇઝ દેખાશે. ઓકે, સો ખાસ અગત્યની શરત મિત્રો કે p બરાબર r હોય તો રેખા વર્તુળનો સ્પર્શક બનશે, એટલે કે p બરાબર r બરાબર c/√m² પ્લસ 1. અને એના પરથી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન મળી c² બરાબર r² ઇન્ટુ 1 પ્લસ m². એનો મિનિંગ કે રેખા વર્તુળનો સ્પર્શક થાય તે માટેની શરત. ખાસ અગત્યનું, બહુ જ ભાર આપીને હું બોલું છું, તમારે આ શરત ક્યારેય ભૂલવી નહીં, બિકોઝ આવી બધી શરતો તમને પરવલય માટે પણ મળશે, ઉપવલય માટે પણ મળશે અને અતિવલય માટે પણ મળશે. ઓકે, ચાલો. પણ જો p બરાબર 0 થઈ ગયું તો, એટલે કે માની લો કે વર્તુળમાંના કેન્દ્રમાંથી જ રેખા પસાર થાય છે તો કેન્દ્ર જ રેખા પર આવશે, તો એનો મિનિંગ કે અંતર કેવું થઈ જશે? 0 થઈ જશે. તો એ કેસમાં આપેલી રેખા શું થશે? તો કે વર્તુળનો વ્યાસ થશે. ઓકે, ચાલો
નેક્સ્ટ જો સમજી લો કે જો રેખા y બરાબર mx પ્લસ c વડે વર્તુળ પર કપાતા અંતઃખંડની લંબાઈ, જો મિત્રો આ યાદ રખાય તો વેલ એન્ડ ગુડ, બરાબર. આ નોટ એટલે મેં સેપરેટ કરી બિકોઝ લાસ્ટ યર આવા બે પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ ગયા, બરાબર. એ ક્વેશ્ચન શું છે એની ચર્ચા આપણે ડિટેલમાં કરીશું, બરાબર. પણ તમારે આ જો નોટ તમારાથી યાદ રખાય તો વેલ એન્ડ ગુડ. બહુ સિમ્પલ જ છે. ઉપર જે શરત આપણે ભણીને આવ્યા ને, આ સી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એમ સ્ક્વેર, હવે ક્લિયર છે. જો ધ્યાનથી સમજો કે જ્યારે રેખા વર્તુળને બે બિંદુ આગળ છેદતી હોય તો તમને એવું ખબર પડે કે પી લેસ ધેન આર કહેવાય, બરાબર. હવે પીની કિંમત શું હતી? સી અપોન રૂટમાં 1 પ્લસ એમ સ્ક્વેર, બરાબર, લેસ ધેન આર. તો સી લેસ ધેન આર રૂટમાં 1 પ્લસ એમ સ્ક્વેર થઈ જતું હતું. ઓકે, તો હવે તમે વિચારો કે સ્ક્વેર કરશો તો કમ્પલસરી સી સ્ક્વેર લેસ ધેન આર સ્ક્વેર 1 પ્લસ એમ સ્ક્વેર જ થશે. તો એનો મિનિંગ કે આર સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એમ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ગ્રેટર દેન શું થશે? 0 થશે. બસ, તો એ શરત એઝ ઇટ ઇઝ યુઝ કરી લો કે જ્યારે રેખા વર્તુળને બે બિંદુ આગળ છેદે, રાઈટ, તો એ બે બિંદુ વડે વચ્ચેનું અંતર એટલે કે વર્તુળ પર કપાતો અંતઃખંડ થઈ ગયો. તો એ અંતઃખંડની લંબાઈ PQ બરાબર શું થશે? તો કે આ જે શરત તમે ડિરાઈવ કરી એ એઝ ઇટ ઇઝ સ્ક્વેર રૂટમાં મૂકી દો, રાઈટ, અને ડિવાઇડેડ બાય 1 પ્લસ એમ સ્ક્વેર ઇક્વલ્સ અને એનું સ્ક્વેર રૂટ ઇન્ટુ 2. ઓકે, ક્લિયર પોઈન્ટ, રાઈટ. અને જો આ રીતે યાદ નહીં રાખવું હોય તો સિમ્પલ જ છે, આને જ તમે સ્ક્વેર કરી દો. તમે આ સૂત્રમાં છેદ વિભાજન આપશો ને એટલે તમને આર સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 1 પ્લસ એમ સ્ક્વેર મળી જશે, બરાબર. એટલે આને તમારે આ રીતે પણ યાદ રાખો તો રાખી શકાય મિત્રો કે 2 ટાઈમ્સ રૂટમાં આર સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. હવે આર પી સ્ક્વેર શું હતું? તો કે પી સ્ક્વેર હતું 0 0 થી 0 0 એટલે કે કેન્દ્રથી રેખાનું લંબાંતર. ઓકે, ચાલો. ત્યારબાદ સ્પર્શક. મેં અત્યારે જ કીધું તમને મિત્રો કે સ્પર્શકનો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો શું છે ભાઈ, ધ્યાનથી સમજીએ. તો સ્પર્શકના સમીકરણ. હવે સ્પર્શકના તમારી પાસે 3 થી 4 અલગ અલગ પ્રકારના સમીકરણો મળશે. તો સૌથી પહેલું સમજો, ઢાળ સ્વરૂપ સમીકરણ. ઢાળ સ્વરૂપ સમીકરણ એટલે તમારી પાસે સ્પર્શકનો ઢાળ હશે. તો વર્તુળ એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. જો મેં શરૂઆતમાં જ કીધું તમને કે જ્યાં રિક્વાયર હશે ત્યાં આપણે જી અને જી માઇનસ એફ કેન્દ્રવાળા વર્તુળ માટે પણ સ્પર્શકનું સમીકરણ શોધીશું. ઓકે, હા. હવે છે ને, જો એક પોઈન્ટ ખાલી કહી દઉં, આના પરથી તમારે જો વ્યાપક રીતે જે એક્સ સ્ક્વેરવાળું સમીકરણ હતું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇક્વલ્સ ટુ 0, કોઈ કહે કે સર આના માટે પણ સ્પર્શક તરીકે કે છેદક તરીકે કે રેખા તો કંઈક મળી શકે ને? કન્ફર્મ મળી શકે મિત્રો, મને કોઈ પ્રોબ્લેમ નથી. જો હું અહીંયા માઇનસ જી માઇનસ એફ કહી દઉં વર્તુળનું કેન્દ્ર, તો સેમ કન્સેપ્ટ જ લાગશે કે આ વર્તુળ થઈ ગયું, બરાબર છે, આ રેખા થઈ ગઈ. તો હવે 0 0 બદલે કેન્દ્રથી અંતર કોનું લેવાનું? તમારે માઇનસ જી માઇનસ એફનું રેખાથી અંતર લેવાનું. એટલે રેખા ભલે વાય બરાબર mx પ્લસ સી જ રાખો, પણ કેન્દ્ર તરીકે હવે તમારે 0 0 ને બદલે શું લઈ લેવાનું? માઇનસ જી માઇનસ એફ. એટલે તમને જે આ સી મળે છે ને એ થોડો કોમ્પ્લિકેટેડ મળશે, દેટ્સ ઇટ. બાકી કન્સેપ્ટ તો સેમ જ રહેશે. ઓકે, ચાલો. ત્યારબાદ હા, આગળ ચર્ચાને કરીએ કે એમ ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ જો તમારે જોતું હોય તો એ કયું હશે? જરા ચેક કરી લેજો. જો યાદ રખાય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમારી પાસે બીજો પણ ઓપ્શન છે, બટ અત્યારે આપણે વાત નથી કરતા. સીધું ને સાદું સમીકરણ જો ધ્યાનથી સમજો કે વાય માઇનસ બી બરાબર એમ એક્સ માઇનસ એ પ્લસ ઓર માઇનસ રૂટ આર રૂટ ઓફ 1 પ્લસ એમ સ્ક્વેર. સમજો કે વર્તુળ એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર વત્તા વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેરના એમ ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. હવે જ્યારે પણ વર્તુળ છે, કોઈક સ્પર્શક છે, તો કમ્પલસરી કોઈકને કોઈક બિંદુ આગળ જ સ્પર્શક હશે. તો એ બિંદુ છે તમારું એ બી. તો માઇનસ જી માઇનસ એફ કેન્દ્રવાળા વર્તુળના ઓર એચ કે કેન્દ્રવાળા વર્તુળના એ બી બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ વાય માઇનસ બી બરાબર એમ એક્સ માઇનસ એ પ્લસ ઓર માઇનસ આર રૂટમાં 1 પ્લસ એમ સ્ક્વેર, બરાબર. અને સ્પર્શ બિંદુના યામ શું થઈ જશે? જોજો, એ પ્લસ ઓર માઇનસ એમ આર અપોન રૂટ 1 પ્લસ એમ સ્ક્વેર, બી માઇનસ પ્લસ આર અપોન રૂટ 1 પ્લસ એમ સ્ક્વેર. એટલે ધ્યાન તમારે રાખવાનું કે એક્સ યામ વાય યામ તો એઝ ઇટ ઇઝ જ છે,
પ્લસ હશે ત્યારે વાયયામમાં માઇનસ આવશે અને જ્યારે એક્સયામમાં માઇનસ આવશે ત્યારે વાયયામમાં પ્લસ થઈ જાય છે. ઓકે, તમારી પાસે બીજી એવી ઘણી બધી મેથડો છે કે જેના દ્વારા તમે આ પ્રકારના વર્તુળના કોઈ એક બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવી શકો છો. મેં તમને અત્યારે જ કીધું કે વિકલિતના ઉપયોગોમાં પણ આનો કન્સેપ્ટ આવશે, પણ અત્યારના લેવલ પર તમે ખાલી સાંકવના સંદર્ભમાં વિચારશો તો આ સૂત્ર તમારા માટે થઈ જશે. બરાબર. આ કયા પ્રકારનું વર્તુળ હતું મિત્રો? HK કેન્દ્રવાળું. હવે એમાં H અને K એટલે કે કેન્દ્ર તરીકે તમે 0 0 મૂકી દો, બરાબર, તો એના પરથી તમને અલગ પ્રકારનું સમીકરણ મળી શકે. ઓકે, ચાલો ધ્યાનથી સમજો. બિંદુ સ્વરૂપ સમીકરણ. પહેલા શરતની અંદર ઢાળ ગિવન હતો. હવે જે શરત છે એમાં ઢાળ નહીં હશે, માત્ર ને માત્ર બિંદુ હશે. એટલે કે કોઈ પણ વર્તુળના x1 y1 બિંદુ આગળ તમને શરત જોઈએ છે. તો જો એ વર્તુળ x² + y² = r² એટલે કે જો 0 0 કેન્દ્રવાળું વર્તુળ હોય તો સ્પર્શકનું સમીકરણ xx1 + yy1 = r². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ જો એ જ વર્તુળ -g - f કેન્દ્રવાળું હશે અને x1 y1 આગળ સ્પર્શકનું સમીકરણ જોતું હોય તો શરત xx1 + yy1 + gx + x1 + fy + y1 + c = 0. આ બેનો મેક્સિમમ યુટિલાઇઝ થશે. ઓકે, આ સ્પર્શકના સમીકરણની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેનો મેક્સિમમ યુટિલાઇઝેશન થશે. ત્યારબાદ બિંદુ તરીકે જો x1 y1 ને બદલે પ્રચલ સમીકરણ આપ્યું હોય, બિકોઝ આપણે શરૂઆતમાં જ જોયું કે તમે વક્ર પરના કોઈપણ વ્યાપક બિંદુ તરીકે પ્રચલ સમીકરણનો ઉપયોગ કરી શકો. તો જો x1 y1 ને બદલે cos θ sin θ ના સ્વરૂપમાં પ્રચલ હોય તો પહેલા સમીકરણ માટે એટલે કે x² + y² = r² ના પ્રચલ r cos θ r sin θ આગળ સ્પર્શકનું સમીકરણ. તો તમે અહીંયા x1 અને y1 ને બદલે r cos θ અને r sin θ રિપ્લેસ કરી દો એટલે તમને સમીકરણ મળી જશે. દેટ ઇઝ x cos θ + y sin θ = r. અને એ જ જો x - h + y - k હોલ સ્ક્વેર = r² પ્રકારનું સમીકરણ છે તો તમારા સ્પર્શકના સમીકરણમાં x - h cos θ + y - k sin θ = r. તમે જુઓ તો ઉપરનું ઇક્વેશન અને નીચેના ઇક્વેશનમાં જો કેન્દ્ર 0 0 હોય તો નીચેના ઇક્વેશનમાં હું 0 0 મૂકી દઉં તો મને એઝ ઇટ ઇઝ ઉપરનું ઇક્વેશન મળી જશે. બરાબર. સો એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ ઈચ અધર. તમે ધ્યાનથી સમજો, જે પણ શરત આપણે શોધીએ છીએ ને દરેક શરત એકબીજાની સાથે રિલેટ કરે છે. બરાબર. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ અગત્યનો પોઈન્ટ, સ્પર્શકની લંબાઈ. હવે સ્પર્શકની લંબાઈ શું છે તો કે તમે બે ફિગર જોઈ શકો છો. જુઓ, પહેલી ફિગરની અંદર મેં વર્તુળનું કેન્દ્ર લીધું છે -g - f. બીજા ફિગરની અંદર મેં વર્તુળનું કેન્દ્ર લીધું છે 0 0. તો p of x1 y1 બિંદુથી વર્તુળ પર બે સ્પર્શક મળે. હવે આ પણ થિયરી આપણે આગળ જોઈશું, બરાબર, કે બહારના બિંદુથી સ્પર્શકો કેવી રીતે મળે, શું મળે. જો અત્યારે ખાલી કહી દઉં, તમે એક કેસ તો તમે જોઈ લીધો કે વર્તુળની બહારના બિંદુથી હંમેશા વર્તુળને કેટલા સ્પર્શક બને? બે સ્પર્શક. જો બિંદુ વર્તુળ પર છે તો હંમેશા માત્ર ને માત્ર એક જ સ્પર્શક મળશે, અને જો વર્તુળની અંદર બિંદુ છે તો સ્પર્શક મળશે નહીં. બરાબર. તો જે આ સ્પર્શક મળે છે તમને એમાં PA અને PB એ બંનેની લંબાઈ સેમ જ હશે. તો PA અને PBની લંબાઈ કેટલી હશે તો કે રૂટમાં x1² + y1² + 2gx1 + 2fy1 + c. રાઈટ. અને એ જ રીતે જો 0 0 કેન્દ્રવાળું વર્તુળ હોય તો એ અંતર થઈ જશે x1² + y1² - r². હા, એનું પણ પ્રૂફ છે, બરાબર, કે તમે અહીંયાથી આ અંતર વિચારી લો, બરાબર, આ ત્રિજ્યા જેટલું થાય. આ 0 0 અને p of x1 y1 વચ્ચેનું અંતર વિચાર્યું અને પાયથાગોરસ પરથી વિચારો તો આ કર્ણ થઈ જશે. બરાબર. પાયથાગોરસ પરથી વિચારીએ, સોરી, આ 90 ડિગ્રી હોય તો આ કર્ણ થઈ જાય. બરાબર. તો ધારો કે હું આ કેન્દ્રને c કહી દઉં તો બોલો તમે શું કહેશો અહીંયા? તો કે AP² પ્લસ તમારી પાસે AC² બરાબર PC². જો આના પછી તમારે AP² ને કરતાં બનાવવું હોય તો PC² એટલે રૂટમાં PC² એટલે x1² + y1² અને આ ત્રીજાને સામે લઈ જાઓ તો -r1². અને હવે તમે AP ને કરતાં બનાવી દો તો એના પરથી શું મળશે તમને? x1² y1² અને -r². બરાબર. આ બીજી શરત પરથી પ્રૂફ એટલે આપું છું કારણ કે થોડું ઇઝીલી સમજી શકાય. આના પરથી પણ તમારે શોધવું હોય તો સેમ કન્ડિશનથી કે આ P થી સેન્ટરનું અંતર શોધી લો અને અહીંયા જે છે ત્યાં લંબ મળી જશે
તો અહીંયા પણ સેમ કન્સેપ્ટ કે ભાઈ AP સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર PC સ્ક્વેર, સેમ કન્સેપ્ટનો યુટિલાઇઝ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. સ્પર્શક બાદ તમારી પાસે આવે છે અભિલંબ. જો આ અભિલંબ પણ યાદ રાખવો પડે, તમારે ઇક્વેશન્સ યાદ રાખવા પડશે, અધરવાઇઝ દરેક માટે બીજી ઓપ્શનલ મેથડ હોય જ છે. સમજો, દરેક પ્રકારના આવા સમીકરણ જે છે એને માટેની ઓપ્શનલ મેથડ હશે જ, પણ જ્યાં સુધી ઇક્વેશન યાદ રાખી શકાય ત્યાં સુધી વેલ એન્ડ ગુડ. નથી રખાતું તો આપણે વિકલિતના ઉપયોગોના કન્સેપ્ટનો ઉપયોગ કરીને સોલ્વ કરી જ શકીશું. બરાબર, એટલે દાખલામાં જેવી રીતની કન્વિનિયન્સી હશે એનો આપણે યુટિલાઇઝ કરીશું. રાઈટ, ચાલો ચેક કરો. જો અભિલંબ સ્વરૂપ, તો સેમ વે અભિલંબમાં પણ બિંદુ સ્વરૂપ કે વક્રના x1 y1 બિંદુ આગળ. હવે આપણને ખબર છે કે અભિલંબ શું હશે, તો કે જો કોઈ બિંદુ વક્રના બિંદુ આગળ મને સ્પર્શક મળે છે તો અભિલંબ એ કમ્પલસરી એ જ બિંદુ આગળ સ્પર્શકને લંબ હશે. રાઈટ, એટલે x1 y1 આગળ જ સ્પર્શકને લંબ હોય, સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહેવાય. બરાબર, આ એક બેઝિક વ્યાખ્યા પહેલાં તો યાદ રાખી લો કે x1 y1 બિંદુ આગળ જ સ્પર્શકને લંબ હોવું જોઈએ. બાકી તમે સ્પર્શક વિચારો, જો આ સ્પર્શક કહું તો આ સ્પર્શકને તો અસંખ્ય રેખાઓ લંબ હશે. બરાબર, પણ એવી રેખા જે કમ્પલસરી વક્રને x1 y1 આગળ જ સ્પર્શકને છેદતી હોય અને લંબ હોય તો અને તો જેને અભિલંબ કહેશો. તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર r સ્ક્વેરના x1 y1 આગળના અભિલંબનું સમીકરણ અનુક્રમે જો gf કેન્દ્રવાળું વર્તુળ છે તો x માઇનસ x1 બાય x1 પ્લસ g અને y માઇનસ y1 બાય y1 પ્લસ c. બરાબર, તથા બીજા સમીકરણમાં x બાય x1 બરાબર y બાય y1. હવે બહુ છે ને ભાઈ, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. કેવી રીતે ખબર? તમે આ નહીં યાદ રાખો ને તો પણ તમને બહુ સરળતાથી ખબર પડી જશે. શું? તો આ નીચેની જે નોટ લખી છે ને એને તમે ધ્યાનથી સમજો. નોટ એવી લખી છે કે વર્તુળના પ્રત્યેક બિંદુ આગળનો અભિલંબ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. હવે તું જ્યારે એવું કહે છે સાહેબ કે બિંદુ x1 y1 તો છે જ, અને જો આ અભિલંબ કેન્દ્રમાંથી પસાર થતો હોય તો અભિલંબનું સમીકરણ એટલે કે એક રેખાનું સમીકરણ, બે બિંદુમાંથી પસાર થતી રેખાના સ્વરૂપમાં શોધી શકું ને? ચોક્કસપણે શોધી શકે. તો કયું સમીકરણ છે તારી પાસે? યાદ કર. સમીકરણ છે y માઇનસ y1 બાય y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 બાય x2 માઇનસ x1. યાદ આવે? હા ને? તો બસ આ સમીકરણ પરથી તમે શોધી લો. આ જ સમીકરણ છે, જુઓ, x માઇનસ x1 બાય x2 માઇનસ x1 અને y માઇનસ y1 બાય y2 માઇનસ y1. બરાબર છે? હા, અહીંયા થોડો ચેન્જ આવી જશે. બરાબર, કે જો હું x માઇનસ x1 કહી દઉં તો છેદમાં g માઇનસ x1 આવશે. બરાબર, એટલે કેન્દ્ર માઇનસ g માઇનસ f1 હોય એટલે અહીંયા તમારી પાસે શું આવશે ખબર? અહીંયા મારે થોડો ચેન્જ કરવો પડે. જસ્ટ અ મિનિટ. અહીંયા એ થઈ જશે માઇનસ g માઇનસ x1 અને અહીંયા એ થઈ જશે માઇનસ f માઇનસ y1. ઓકે, રાઈટ. અને એ જ વસ્તુ જો તમારે ઉપર વિચારવી હોય, બરાબર, અથવા તો તમે એક્સ માઇનસને તમે કેન્દ્ર તરીકે જો જી અને એફ કહેતા હો તો નીચેનું આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. જસ્ટ અ મિનિટ. તો અહીંયા હું પ્લસ g1 એટલે કે g અને પ્લસ એફ કરી દઉં તો એના પરથી બીજું જે સમીકરણ છે તે સમજવું થોડું ઇઝી રહેશે. તો જ્યારે કેન્દ્ર 0 0 છે તો g અને એફની વેલ્યુ કેવી થઈ જશે? 0 0. બરાબર, તો 0 0 મૂકી દો એટલે તમને સમીકરણ મળી ગયું x બાય x1 બરાબર y બાય y1. બરાબર, તો એ જ રીતે પ્રચલ સમીકરણના અકોર્ડિંગ શું મળશે? તો હવે પ્રચલ સમીકરણ એટલે r cos θ અને r sin θ આગળ અભિલંબનું સમીકરણ જોતું હોય, બરાબર, તો x બાય cos θ ઇઝ ઇક્વલ્સ ટુ y બાય sin θ. સિમ્પલ. x1 અને y1 ને બદલે તમે r cos θ અને r sin θ મૂકી દો એટલે તમને y બરાબર x tan θ ના સ્વરૂપમાં સમીકરણ મળી જશે. ઓકે, સો આજના જ સેશનમાં અહીંયા સુધી રાખીએ. આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણની વાત કરી. નેક્સ્ટ સેશનમાં થિયરીને આગળ કન્ટિન્યુ કરીશું. પણ મિત્રો ખાસ જેમ મેં શરૂઆતમાં પણ કીધું, સાંકવ માટે થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે થિયોરિટિકલ પોઈન્ટને ધ્યાનમાં રાખીને નોટ્સ બનાવવી પડશે. આ ચેપ્ટર્સમાં સાંકવમાં જ્યાં સુધી તમારા થિયોરિટિકલ કન્સેપ્ટ ક્લિયર નહીં હશે, થિયોરિટિકલ પોર્શન યાદ નહીં હશે, ત્યાં સુધી ક્વેશ્ચનને સોલ્વ કરવા અઘરા પડશે. સો આશા રાખું કે તમે આની નોટ્સ રેગ્યુલર બનાવતા રહેશો. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ
ફર્ધર નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું.